નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ અમરેલી. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની વર્સુલ ઉપસ્થિતિમાં અમરેલી ખાતે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા વિધાનસભા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે કાર્યશાળાના પ્રવક્તા શ્રી અનિલભાઈ ગોહિલ, અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી અતુલભાઈ કાનાણી, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી મયુરભાઈ મંજરિયા, અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજીયા તેમજ પદાધિકારીઓ અને કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સરફરાઝ ખોખર, બીએન ન્યૂઝ અમરેલી. આખા રાજ્યનું ઇમ્પોર્ટન્ટ છે છતાંય એ કામને બાજુએ મૂકી અને 182 વિધાનસભામાં મારા કાર્યકર્તા જોડાય છે અને એમની સાથે મારે જોડાવું છે. એવા કર્મનિષ્ઠ ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી જોડાયા છે. વિદેશ હોય, બહાર હોય અને તેઓ બહાર એટલે બહારના રાજ્યમાં હોય ને તેઓ જાતે આપવા ના બની શકતા હોય તો એના આપણી પાસે બે ઓપ્શન. પહેલું કે એના પરિવારમાંથી જે કોઈ પણ વ્યક્તિ અહીંયા હાજર હોય તેઓ એમના વતી તમામ માહિતી ભરી અને ફોર્મ પોતે આપી દે તો પણ એસઆઈઆરમાં એમની નોંધણી થઈ જશે અને વ્યવસ્થિત એમની નોંધણી એક એવું કહેવાય છે કે આ નોંધણી વેલિડ છે. બીજું છે કે આ એસઆઈઆરની